આત્મદેવ નામના બ્રાહ્મણને સંત ના પાડે છે, પુત્રની આશા છોડી દે. ભગવાને જે કંઈ તને મિલકત આપી છે તારી માટે તારા હાથે પુરુષાર્થ કરી લે. પણ આત્મદેવ નામનો બ્રાહ્મણ કહે છે, હે મહાપુરુષ, તમે તો સંન્યાસી છો, અમે ગ્રસ્ત છીએ. ગ્રસ્તનો જે ધર્મ છે એ તમને સંન્યાસીઓ સાધુઓને ના ખબર પડે એમ. તો કે કેમ? મહાત્મા ખૂબ આત્મદેવ નામના બ્રાહ્મણને સમજાવે છે, છતાં એ સમજવા તૈયાર નથી. સંતો આપણને સમજાવે છે, છતાં આપણે સમજવું જ નથી, તો પછી શું? બરાબર ને? પોતપોતાના મંદિરથી અહીંયા સુધી આવે છે અને આપણને કંઈક નું કંઈક કહી જાય છે, આપણને કંઈક સમજાવે છે, પણ આપણે સમજવું નથી, તો શું? કર્મણા ન પ્રજયા ધને ત્યાગે મૃતત્વમાનસુ. આત્મદેવ નામનો બ્રાહ્મણને કહે છે, છતાં એ સમજવા તૈયાર નથી. ત્યારે આત્મદેવ નામનું બ્રાહ્મણ એ મહાત્માને કહે છે કે તમે સંન્યાસી છો, પણ અમે ગ્રસ્તી છીએ, એટલે અમે એવું સાંભળેલું છે કે જ્યારે પિતાજીનું મૃત્યુ થાય અને એને જો કોઈ પુત્ર હોય ને તો એને ગતિ આપી શકે. એટલા માટે મારે આ પુત્રની જરૂર છે. એને મુક્તિ આપી શકે એટલા માટે મારે એક પુત્રની જરૂર છે. અને બીજું, અમારા વંશનું રક્ષણ કરે એટલા માટે જરૂર છે. એક તો આપણા ઘરે પુત્રનો જન્મ થાય તો પિતાનું પિંડદાન કરી શકે અને વંશનું રક્ષણ કરી શકે. આ બે આપણા સ્વાર્થ હોય છે, બરાબર ને? પણ સંત કહે છે કે હે બ્રાહ્મણ, તું એવા આશા ને એવી શ્રદ્ધા ન રાખીશ, એવી આશા ન રાખીશ કે મારો દીકરો આ બધું કરશે એમ. મારો દીકરો મારી પાછળ શ્રાદ્ધ કરશે, મારો દીકરો મારી પાછળ બધી ક્રિયા કરશે, એવો તું શ્રદ્ધા વિશ્વાસ ન રાખીશ. શું કામ? ઘણાયના છોકરા એમના મા બાપના કંઈ કર્યા વગર એમના જીવે છે. એમના માવતર ગુજરી જાય ને પાછળ કંઈ કરતા જ નથી, અને હવે તો માનતા નથી કે આવું આવે કઈ એમ. પણ માત્ર શ્રાદ્ધ કરવાથી તમારી મુક્તિ મળી જાય એવું નથી. ચોક્કસ શ્રાદ્ધ કરવાથી તમારા પિતૃઓ પ્રસન્ન થાય, તમને તમારા પરિવારની ઉપર તમારા પિતૃઓની પ્રશંસા વધે. પણ શ્રાદ્ધ કરવાથી તમારી મુક્તિ થઈ જાય એમ નથી સાહેબ. અને એવું આપણે કઈ લોટનો પિંડ બનાવી નાખીએ અને એની મુક્તિ થઈ જાય. હમણાં બાપુએ કીધું ને, તમે ગુજરી જાઓ અને પછી પાછળથી એવી આશા રાખો કે મારો દીકરો મને મુક્તિ આપશે. અરે સાહેબ, તમે હયાત છો, તમે ચેતન છો. ખરેખર જો તમે તમારી માટે, તમારા મુક્તિની માટે તમે ભજન સત્સંગ કોઈ દી કર્યો નથી, તો તમે ગુજરી ગયા પછી તમારા છોકરા શું ખાક તમારી મુક્તિ કરી દેશે? તારામાં એવી તાકાત નથી, તારામાં પોતામાં એવી હિંમત નથી કે હું જીવતા મારી મુક્તિ કરતો જાઉં. અને પાછળથી આશા રાખીએ છીએ આપણે સાહેબ. આ આપણું મોટું એક મૂર્ખતાપણું છે. તમારી મુક્તિ તમારે જીવતા તમારી હાથે કરવી જોઈએ. આનું નામ મુક્તિ છે. પિંડદાનનો અર્થ થાય આ શરીર છે ને એ પિંડ છે. પિંડે છો બ્રહ્માંડે. આ શરીરને પિંડ કીધું છે અને આ શરીર પરમાત્માને અર્પણ કરી દેવું, એનું નામ થયું પિંડદાન. હું મારું જીવન ઈશ્વરને અર્પણ કરું છું, આનું નામ થયું પિંડદાન.
અને એ જ પિંડદાન સાચું કહેવાય. તો બાપ, ખરેખર જો પિંડદાનથી જ મુક્તિ મળી જતી હોય, એક ઘઉંનું પિંડ બનાવી અને એનેથી મુક્તિ મળી જઈ હોત ને, તો આ દેશના સંતો કોઈ દી ધ્યાન ન કરે, આ દેશના સંતો કોઈ દી તપ ન કરે, આ દેશના મહાપુરુષો કોઈ દી જપ ન કરે, આ દેશના મહાપુરુષો કોઈ દી યોગ ન કરે. આ બધું તમને શું એમનેમ લાગે છે? જપ, તપ, યોગ, ધ્યાન, આ બધી જે સાધનાઓ છે, આ સંતો શા માટે કરે છે? જીવન અને મરણના ત્રાસમાંથી છૂટવું હોય ને, જીવન અને મરણનો જે આપણને આ દુઃખ છે, આ ત્રાસ છે, એમાંથી છૂટવું હોય આપણે તો કેવલ સત્કર્મ કરવો પડશે સાહેબ. સત્કર્મ વિના ગમે એટલા પિંડદાન કરી નાખો, ગમે એટલું દાન કરો, પુણ્ય કરો, જ્યાં સુધી તમે સત્કર્મ નથી કર્યો ત્યાં સુધી આમાંથી છૂટાય એમ નથી. બીજાનું નહીં હો, પોતાનું સત્કર્મ જોઈએ. હા, નકર વળી પાછું એમ થાય કે અમારા દુદા બાપા ભજન ગાય છે, એમ નહીં ગાયું તો હાલશે. એ એનું સત્કર્મ છે સાહેબ. તમારે તમારું કલ્યાણ કરવું હશે તો તમારે સત્માર્ગ પકડવો પડશે. પોતા એ જ વ્યક્તિએ પોતાના આત્માનો ઉદ્ધાર કરવાનો છે. સ્ત્રી હોય તોય ભલે અને પુરુષ હોય તોય ભલે. તમને એવું ન થાય કે અમારા પતિ એમનું આત્માનું કલ્યાણ કરતા છે એટલે અમારું થઈ જાય છે. કોઈ દિવસ નહીં થાય સાહેબ. તમારું કલ્યાણ તમારે જ કરવું પડશે, કારણ કે આમાં કોઈનો ભાગ નથી. આ બંધન પતિ અને પત્નીનું બંધન આ સંસારનું બંધન છે. પણ અહીંથી જે આપણી મંજિલ છે, જ્યાં આપણે જવાનું છે ને, અહીંયા કોઈને કોઈ ઓળખતું નથી. અને આમે તમે જોવો ને તો તમે જ્યારે લગ્ન કરો એટલે આપણામાં તો એવી બહુ જૂની કહેવત છે, પતિ એ પરમેશ્વર કહેવાય, પતિ ભગવાન કહેવાય. શું કહેવાય? પતિ એ પરમેશ્વર, પરમેશ્વર એટલે ભગવાન. એમ પતિ એ પરમેશ્વર કહેવાય. તો ભગવાને આપણને અહીંયા જન્મ આપ્યો છે તો સુખ દુઃખ આપે છે. ભગવાને આપણને સુખ દુઃખ તો આપે છે. તો તમે જેને પતિ માનો છો એને ભગવાન માનો તો એ સુખ દુઃખ તો આપે. પણ તમારી ભૂલ અહીંયા થઈ જાય છે, ક્યારેક તમને સુખ દુઃખ આપે ને તો વળી પાછા તમે મનમાં કહો કે મારા બાપને આડો યારું ન ઉતર્યો કે અહીંયા ભટકાડી. આ તમારું સત્કર્મ નથી સાહેબ. અને તમારો પતિ નાનો માણસ હોય, ગરીબ માણસ હોય, થોડી બુદ્ધિ ઓછી હોય તમારી કરતા, તમારી જેટલું સારું ફેશનનું બોલતા ના આવડતું હોય, કાંઈ ન આવડતું હોય તો કાંઈ નહીં, પણ એક વખત દિલથી તમારા પતિને ભગવાન માની જોજો સાહેબ. એને ભગવાન બનવું પડશે તમારી માટે. ચાહે તમને ગમે એટલું દુઃખ આપ્યું હોય, પણ એકવાર તમે તમારા પતિને ભગવાન માની જો સાહેબ, એને આ દુનિયામાં ભગવાન બનવું પડે, બનવું પડે ને બનવું પડે. દાખલો લઈ લો ને સાહેબ તોરલનો. જેસલ કચ્છની ધરતીનો કાળો નાગ હતો. ઘોડિયામાં છોકરા હુતા હોય અને એમ કે જેસલ ભાયા તો છોકરા સાના રહી જાય. એ જેસલને માં તોરલ મળે સાહેબ. અને જેને માની લીધું, સાસઠિયા કાઠીના ઘરેથી બાવડું હોપી દીધું જેસલને, અને માં તોરલે માની લીધું સર્વસ્વ મારો ભગવાન છે. તો એ જેસલને બધાય બારવટા મૂકીને ભગવાન બનવું પડ્યું હતું સાહેબ. એમ તમારા પતિને ભગવાન બનવું પડે, પણ નિષ્ઠા આપણામાં હોવી જોઈએ સાહેબ. પછી ભલે ગમે એ કરે. એટલે તો હું કથા સવારમાં શરૂ થતી ત્યારે એમ કહેતો હતો કે અમારે ભાઈ ઠાકરસિંહભાઈ એમ કે બધાય જમવા આવજો. એટલે ઓલા છોકરા રસોડેથી સમાચાર આપે કે બાપા તમે જેને જેને કહો એનો વાંધો નહીં, તમે બધાને કહો એનોય વાંધો નહીં, પણ અમને થોડુંક કહેજો. શું કામ? અમે રસોઈ બનાવીને રાખવી એમ. બરાબર? એટલે એના બધા ભાઈઓ બધા વાતો કરતા એમ બનાવીને રાખ્યું. એટલે ઠાકરસિંહ બાપા એમ કે બનાવવાનું ન હોય, એ તો જેને કરવાનું એ જ કરશે. એટલે હું રાતે એને ઉદાહરણ આપતો હતો